તો તમારી માટે આપણે જૂના ટ્રેક્ટરની અંદર 3 ટ્રેક્ટર લઈને આવી ગયા, એ પણ અલગ અલગ એચપીમાં અને બહુ સારા ટ્રેક્ટર ભાવની અંદર. એ 3 ટ્રેક્ટર આ છે, એક મેસી, ન્યૂ ઓલેન્ડ અને ન્યૂ ઓલેન્ડ. પહેલાં ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો 25નું આપણે રહેવાનું હોય. આ ટ્રેક્ટર 3230 NX કંપની ટાયરની અંદર 1300 કલાક માત્ર હાલેલું ટ્રેક્ટર એ શોરૂમ કન્ડિશનની અંદર છે. શોરૂમ પીસ આખું ટ્રેક્ટર છે, ક્યાંય ટ્રેક્ટરમાં પાનું લાગેલું નથી. પાછળ ટાયર આપણે 80%, 70-80% આજુબાજુ રહેવાના છે. કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે. તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો. ટ્રેક્ટરના નંબરની વાત કરીએ તો 9839 નંબર રહેવાના છે. પીટીઓમાં તમને 2 પ્રકાર જોવા મળશે, 540 ને 540E. ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. આગળના ટાયર પણ બહુ સારા છે, સારા જોરદાર કહી શકો આપણે. 80% ઉપર છે આગળના ટાયર, પાછળના ટાયર 70-80% આજુબાજુ. આ રીતના ટ્રેક્ટરની કન્ડિશન છે. અને ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો આપણે 460 રહેવાની છે. હવે બીજા ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો મેસીમાં 7250 49 SPM જે આવતું એ છે. કંપની ફિટ માઇક્રોપોપની અંદર 16નો 12મો મહિનો. આપણે મેન્યુફેક્ચર અને 17નું રજિસ્ટર ટ્રેક્ટર રહેવાનું છે. GJ25 પાર્સિંગ, 3967 નંબર રહેવાના છે ટ્રેક્ટરના. આ ટ્રેક્ટરની અંદર ડ્યુઅલ ક્લચ, પાવર સ્ટેરિંગ, સાઇડ ગિયર રહેવાના છે. રિવર્સ પીટીઓ પણ રહેવાનો છે. ત્રણેય ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ તો રહેવાનું જ છે. ટોપ મોડલ છે ત્રણેય ટ્રેક્ટર. આમાં ખાલી ડબલ ક્લચ નથી. આમાં ઓટોમેટિક હુક પણ રહેવાનો હોય. બધા ઓઇલ પણ નવા રહેવાના છે. આ ટ્રેક્ટર એ 1 ઓનરમાં રહેવાનું હોય. કંપની ફિટ એન્જિન છે. ભલે 16-17નું મોડલ હોય પણ ક્યાંય પાનું લાગેલું નથી હજુ ટ્રેક્ટરમાં, એન્જિનમાં. અને થ્રેસરમાં અને ડબ્બામાં કોઈ એને આ કામનું હોય, કારણ કે આપણે ડ્યુઅલ ક્લચ ને રિવર્સ પીટીઓ છે જેની વધારે જરૂર પડતી હોય એમાં. પાછળના ટાયર આપણે 50-60% આજુબાજુ છે, આગળના 40% આજુબાજુ. હવે કિંમતની વાત કરીએ તો 330 આ ફિક્સમાં રહેવાનું છે. મોટા એચપીની અંદર આપણે હજુ એક છે 3602-2. આ ટ્રેક્ટર આપણે 15નું મોડલ રહેવાનું હોય, 2 ઓનર રહેવાના છે. સાઇડ ગિયર રહેવાનો હોય, પાવર સ્ટેરિંગ, આપણે ડબલ ક્લચ, ગ્રાઉન્ડ રિવર્સ પીટીઓ. કન્ડિશન બહુ સારી છે પણ હાલ સર્વિસ કરેલું નથી, જેથી થોડુંક કન્ડિશન આપણે રફ જેવી લાગે. ટ્રેક્ટરનું એન્જિન આમાં પણ કંપની ફિટ રહેવાનું હોય. ટાયર આખા 30% આજુબાજુ પાછળના રહેવાના છે, રિમોટ નથી થયેલા. આગળના પણ 30% આજુબાજુ. અને તમે એન્જિન જોઈ શકો, ખુલેલું નથી હજુ. આમાં પણ ડબલ ક્લચ રહેવાનો હોય તમારે. આ ટ્રેક્ટર પણ રોટરી પંપમાં છે, આપણે ઓલા 2 માઇક્રો પંપમાં છે ઇનલાઇનમાં. આ રોટરી પંપમાં છે. ટ્રેક્ટર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો. અને કિંમતની વાત કરીએ તો આપણે 270 રહેવાની છે. જે આપણે વિડીયોમાં કિંમત કીધી ટ્રેક્ટરની, ભાવ કીધા, એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, બહુ લાંબો ફેરફાર નહીં થાય. અને ત્રણેય ટ્રેક્ટર આપણે પોરબંદર છે. જો તમારે લેવાની ઈચ્છા હોય, તમને ગમતા હોય ત્રણમાંથી એકય ટ્રેક્ટર, તો તમે ડિસ્ક્રિપ્શનમાં અથવા ટાઇટલ નંબર હું તમને આપી દે, તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો. બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો.